શું તમે ક્યારેય પણ મેગીના ભજીયા ખાધા છે? કાલે જ મેં એક વિડીયો અપલોડ કર્યો, એમાં 4 અલગ વેરાયટીના મેં ભજીયા મૂકેલા છે. પણ આ એકદમ અલગ છે અને તેલ વગરના પણ આપણે બનાવીશું અને તેલ સાથે તળીને પણ બનાવીશું. હાય મિત્રો, હું છું હિના પટેલ અને આજની જે રેસીપી છે ને મેગીના ભજીયા, એમાં બંને રીત બતાવી છે, એક ફ્રાય કરીને પણ અને બીજા ફ્રાય કર્યા વગર. તો આ મેગી ભજીયા બનાવવા માટે અહીંયા કોબીજ છે, જેને બારીક ખમણવાની છે. સ્વીટ કોર્ન લેવાના છે, એ જ રીતે સ્પાઇસી મરચી, થોડી ડુંગળી અને મેગી મસાલા. પ્લસ અહીંયા આપણે મિક્સ હબ પણ 1 ચમચી લેવાના છે અને મેગી બોઇલેડ લીધેલી છે. ત્યાર પછી રોસ્ટ મેગી પણ લેવાની છે, એટલે સૂકી કેપ્સિકમ. અને એ જ રીતે આપણે કોર્નફ્લોર અને મેંદો લેવાનો છે. સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું અને હળદરામાં પડશે, બસ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ આમાં જોશે. તો અહીંયા આપણે એક બાઉલની અંદર 2 ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું અને એ જ રીતે 3 ચમચી આપણે મેંદાનો લોટ એડ કરી દઈશું, કારણ કે આની આપણે સ્લરી બનાવીશું. હવે આ જે મેગી મસાલો છે એને આપણે 1 ચમચી ભરીને એડ કરી દઈશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી, થોડું હળદર એડ કરી અને પાણી નાખી એકદમ થિકનેસમાં પણ નહીં અને એકદમ પતલી પણ નહીં, આ રીતે સ્લરી બનાવી લઈશું. તો આ રીતે સ્લરી તૈયાર થઈ જાય ને ત્યાર પછી આપણે મસાલો બનાવવાનો છે. તો મેગી આટા નૂડલ્સ મેં લીધેલું છે, એને બોઇલ કરીને રાખી હતી. ત્યાર પછી સ્પાઇસી જેટલું જોઈએ એટલી મરચી એડ કરી દઈશું. કોબીજ અને એ જ રીતે મકાઈના દાણા બાફીને મિક્સરની અંદર થોડા દળિયા છે. કેપ્સિકમ બારીક કાપેલું છે. એ જ રીતે ડુંગળી પણ રફલી ચોપ કરેલી છે અને મિક્સ હબ 1 ચમચી એડ કર્યા છે. ત્યાર પછી આ જે મસાલો છે આપણે સ્લરીની અંદર એડ કર્યો, એ જ મસાલો આમાં પણ આપણે 2 ચમચી એડ કરી દઈશું, મેગી મસાલા. અને ત્યાર પછી થોડું એવું મીઠું એડ કરી અને 2 ચમચી કોર્નફ્લોર અને 2 ચમચી મેંદો, અહીંયા મેંદાનો લોટ એડ કર્યો છે. અને પછી આને બરાબર આપણે હાથ વડે મિક્સ કરી લઈશું. બસ હવે આ રીતે આને મિક્સ કરી લઈશું અને મસાલો બરાબર રીતે તૈયાર કરી લઈશું. પછી આપણે લઈશું ચીઝ ક્યુબ. અહીંયા મેં પ્રોસેસ ચીઝ લીધેલી છે, તો એના આપણે ટુકડા કરવાના છે. એક ચીઝની અંદરથી 6 કે 8 ટુકડા બનીને તૈયાર થશે. એવા નાના નાના ટુકડામાં આપણે ચીઝ પણ લઈ લઈશું. અને ત્યાર પછી આ જે મસાલો છે ને એને આપણે હાથમાં લઈ આ રીતે થપથપાવી અને વચ્ચે આ જે ચીઝની ક્યુબ છે એ મૂકી દઈશું અને પછી એને મિડલમાં લઈ અને બંધ કરી દઈશું. તો આ રીતે આપણે બધા જ ભજીયા તૈયાર કરી લઈશું. હવે આની અંદર જ્યારે ચીઝનો ટુકડો મૂકો ને ત્યારે આને બરાબર બંધ કરવાનું છે, જેથી કરીને તેલમાં પડે ને ત્યારે આ ચીઝ છે બહાર ના આવે. એટલે આ રીતે બરાબર આને કવર કરી લઈશું. અને હજુ પણ આને આપણે જે ડ્રાય મેગી હતી, એટલે કે એકદમ સૂકી જે મેગી આવે છે એની અંદર જ આપણે રગદોળશું. એટલે આ રીતે પહેલાં તો આ બધા ભજીયા આપણે બનાવીને તૈયાર કરી લઈશું અને પછી આપણે સ્લરીની અંદર જઈશું. તો સ્લરીની અંદર આ જે વડું છે એને આપણે ડબ કરીશું અને ત્યાર પછી આ જે રોસ્ટ મેગી છે એ મતલબ સૂકી જે મેગી છે એને હાથ વડે એકદમ ભાંગી દેવાની છે. એકદમ ભૂક્કો થઈ જાય ત્યાં સુધી આપણે ભાંગવાની છે. અને પછી આની અંદર આ જે ભજીયા છે એને આ રીતે કોટ કરી લઈશું. એટલે આ મેગી છે ને બરાબર આના પર ચીપકી જશે અને એકદમ કોટ થઈ જશે. તો બધા જ જે ભજીયા છે એને આ રીતે જ આપણે કરી લઈશું. અને હા, જ્યારે મેગી મસાલાની અંદર ચીઝની ક્યુબ મૂકો ને ત્યારે પણ એકદમ રાઉન્ડમાં એકદમ પેક કરવાનું છે. ને આ મેગી લાગે ને ત્યાર પછી એકદમ રાઉન્ડમાં પ્રેસ કરીને એકદમ ચીપકવા દેવાનું છે. અને ત્યાર પછી આ રીતે તેલનું ટેમ્પરેચર મીડિયમ છે, મીડિયમ ટેમ્પરેચર પર આ બધા જ ભજીયાને આપણે તળી લઈશું. અને હા, મેં તમને કીધું એમ કે ભજીયા તળીને પણ આપણે જોઈશું અને તેલ વગરના પણ જોઈશું, કારણ કે ઘણા લોકોને તેલ વગરના પણ ખાવા હોય, એટલે ઓઇલ ફ્રી ઘણા ખાવાનું પસંદ કરતા હોય. તો ઓઇલ ફ્રી પણ આપણે આગળ આ જ ભજીયાને ઓઇલ ફ્રી પણ બનાવીશું. તો ઓઇલ ફ્રી કઈ રીતે બને એ જોવા માટે વિડીયો પૂરો જોજો. અને જો ગમે તો વધુમાં વધુ શેર કરી દેજો. અને હજુ પણ મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આ રીતે મીડિયમ ફ્લેમ પર આને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. અને એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી રહે છે અને અંદરથી એકદમ જ નરમ રહે છે. અને જ્યારે તમે આ ખાઓ છો ને ત્યારે તમે કંઈ ચાઇનીઝ આઈટમ ખાતા હોય ને એવો જ આનો સેમ ટેસ્ટ આવે છે. તો આ રીતે આ બધા ભજીયા આપણે તળી લીધા છે. ને હવે આપણે ઓઇલ ફ્રી ભજીયા કઈ રીતે બનાવવા, તો એના માટે મેં અપ્પા પે લીધી છે. અને અપ્પા ટ્રેની અંદર આ રીતે થોડું એવું ઓઇલ ડ્રોપ્સ કરી અને પછી આ 2 મેં બાકી રાખ્યા છે એ આની અંદર હું તમને શેકીને બતાવું છું. અને આ જ્યારે આમાં શેકતા હોય ને ત્યારે આની ફ્લેમ છે ને એકદમ ધીમી રાખવાની છે. ધીમી ફ્લેમ પર જ આને શેકવાના છે, જેથી કરીને ઉપરનું પડ છે ને ક્રિસ્પી રહેશે ને અંદર એકદમ નરમ રહેશે, એટલે ખાવાની પણ મજા આવશે. અને ઓઇલ ફ્રીવાળા માટે તો એકદમ બેસ્ટ રેસીપી છે. તો આ રીતે બંને મેગી ભજીયા, એટલે કે ફ્રાય કરેલા અને જીરો ઓઇલવાળા પણ બંને આપણે તૈયાર કરી લીધા છે. અને જોવામાં તમે જુઓ તો કંઈ પણ ચેન્જીસ દેખાતું નથી. પણ હા, તમે ખાશો ને તો જે આપણે ફ્રાય કરેલા છે વધારે ક્રન્ચી છે
અને જે અપ્પે પેનવાળા છે ને એ થોડા નરમ છે, મતલબ ઉપરથી થોડા તો ક્રન્ચી છે, પણ આ જે પેલા ફ્રાય કરેલા છે એ વધારે ઉપરથી ક્રન્ચી છે અને અંદર એકદમ નરમ છે. અને આ છે એ થોડા આપણે અપ્પે બનાવી એ ટાઈપના છે. બાકી ટેસ્ટ તો બંનેનો સેમ છે, કારણ કે આપણે મસાલો કર્યો એ બંનેનો સેમ છે. હવે ગ્રીન ચટણી સાથે અને સોસ સાથે મેં આને સર્વ કર્યા છે. તો રેસીપી ચોક્કસથી બનાવ્યા જેવી છે. ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે તમને કેવી લાગી આ રેસીપી. ફરી પાછા અવારનવાર મળતા રહેશું આવી જ મોનસૂન રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.